તન્મધ્ય એવ કર્તવ્યઃ પુંડ્રદ્રવ્યેણ ચંદ્રકઃ કુંકુમે નાથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદીના. મહારાજ 43મો શ્લોક તને લખતા કહે છે કે ઉર્ધ પુંડ્ર તિલકની મધ્યે ગોપી ચંદન અથવા તો ચંદન વડે કરીને ગોળાકાર એવો ચાંદલો કરવો, અથવા તો રાધિકાજી અને લક્ષ્મીજીની પ્રસાદીનું એવું જે કુંકુમ કંકુ તે વડે કરીને ગોળાકાર ચાંદલો કરવો. આની અંદર પણ બે પક્ષ છે કે ગોપી ચંદન વડે કરીને ગોળાકાર ચાંદલો કરવો અથવા ચંદન વડે કરીને અને અથવા તો કંકુ વડે કરીને. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે ઉર્ધ પુંડ્ર તિલક જે ધારણ કરેલું હોય એના બરાબર મધ્ય ભાગમાં જે દ્રવ્ય વડે કરીને ઉર્ધ પુંડ્ર તિલકનું વિધાન કર્યું એ જ ગોપી ચંદન કે ચંદન તે વડે કરીને ગોળાકાર ચાંદલો કરવો. બીજો પક્ષ, અથવા તો રાધિકાજી અને લક્ષ્મીજીની પૂજા કરતા બાકી રહેલા પ્રસાદીના કુંકુમ વડે કરીને ગોળાકાર ચાંદલો કરવો. આ રીતે બે પક્ષ છે. એક તો ગોપી ચંદન વડે કરીને ગોળાકાર ચાંદલો થઈ શકે છે અને બીજો કુંકુમ વડે કરીને પણ ગોળાકાર ચાંદલો થઈ શકે છે. તેમાં શતાનંદ સ્વામી કહે છે કુંકુમ એ મંગલ દ્રવ્ય છે, તેથી કુંકુમનો જે ચાંદલો છે એ એક મંગળની નિશાની છે અને લક્ષ્મીજીનું પ્રતીક છે. માટે પ્રસાદીનું જે કંકુ તે વડે કરીને જે ગોળાકાર ચાંદલો કરવો એ ઉત્તમ પક્ષ છે. આ બંને પક્ષને મધ્યે કંકુ વડે કરીને જે ગોળાકાર ચાંદલો કરવો એ શતાનંદ સ્વામી કહે છે કે ઉત્તમ પક્ષ છે. અને ચાંદલાએ સહિત જે ઉર્ધ પુંડ્ર તિલક છે એ વૈષ્ણવપણાને જણાવનાર છે. ખાલી કંકુનો ચાંદલો તો બધાય કરતા હોય છે, સત્સંગી હોય કે સત્સંગી ન હોય, કંકુનું ટપકું તો બધાય કરે, પણ ચાંદલાએ સહિત જે ઉર્ધ પુંડ્ર તિલક છે એ વૈષ્ણવ જ કરે, વૈષ્ણવ સિવાય બીજા કોઈ પણ કરે નહીં. માટે ચાંદલાએ સહિત જે ઉર્ધ પુંડ્ર તિલક છે એ વૈષ્ણવપણાને જણાવનાર છે. દીક્ષાવિધિની અંદર બતાવેલું છે કે ઉર્ધ પુંડ્રમ સચંદ્રકમ, ચાંદલાએ સહિત ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરવું. વૈષ્ણવ હોય તેમણે કુંકુમના ગોળાકાર ચાંદલાએ સહિત ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરવું. અને વિષ્ણુ ધર્મોત્તરની અંદર પણ કહેલું છે કે ઉર્ધ પુંડ્રસ્ય મધ્યેતુ હરિદ્રાચૂર્ણ કુંકુમમ ધાર્યત વૈષ્ણવો નિત્યમ કમલા પીર્તયે નૃપયતિ. આ વિષ્ણુ ધર્મોત્તરનો શ્લોક છે. આ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે વૈષ્ણવો હોય તેમણે લક્ષ્મીજીની પ્રસન્નતાને માટે ઉર્ધ પુંડ્ર તિલકની મધ્યે હળદરનું ચૂર્ણ એવું જે કંકુ એ કંકુનું ધારણ કરવું, એટલે કંકુનો ચાંદલો કરવો. આ પ્રમાણે વિષ્ણુ ધર્મોત્તરમાં પ્રતિપાદન કરેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મોટે ભાગે વૈષ્ણવો ઉર્ધ પુંડ્ર તિલકની મધ્યે કંકુને ધારણ કરે છે. મોટે ભાગે વૈષ્ણવો ઉર્ધ પુંડ્ર તિલકની મધ્યે કંકુને ધારણ કરે છે. અર્થાત કોઈ વૈષ્ણવો તો ગોળાકાર ચાંદલા રૂપે કંકુને ધારણ કરે છે અને કોઈ વૈષ્ણવો તો લાંબી સળીના રૂપમાં મધ્ય કંકુને ધારણ કરે છે. તો અસાધારણ ચિહ્ન છે કે ઉર્ધ પુંડ્ર તિલકને મધ્યે જે ગોળાકાર ચાંદલો કરવો કંકુ વડે કરીને એ તો વૈષ્ણવનું અસાધારણ ચિહ્ન છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ઉર્ધ પુંડ્ર તિલકની મધ્યે જે કુંકુમનું ચિહ્ન છે એ વૈષ્ણવપણાને સૂચવનારું છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે ઉર્ધ પુંડ્ર તિલકની મધ્યે ગોળાકાર ચાંદલો કાં તો ગોપી ચંદન વડે કરીને કરવો અને કાં તો કંકુ વડે કરીને ગોળાકાર ચાંદલો કરવો.